યમા તાતા ઈ શિસાયવા તે પણ જાગી એ મારી જાગી દીધો એક જીજવા મારી માયાનું મેલડી જેવી મારી તારો મુઠી એ મારી ધૂળ નો ધડીમલો મેલડી ખાવા દેશે ક્યાંય નાનો એવો ધૂળનો ધડીમલો હોય તો એની પાંખડા વાળો ત્રિશૂળ હોય કે ભગવી ધર્મની ધજા હોય મેલડી ગમે ના બેઠા હોય અને મેલડી આપણે હિન્દુસ્તાનમાં ગમે ના બેઠા હોય નામ હારીને પૂજાય કલીકોટના કાંઠાની મેલડી રેહમિયાની મેલડી નકડી વાવીની મેલડી રામપુરા ભૂરિયા વડની મેલડી શિહોરમાં તજલની મેલડી હલુમાની મેલડી ભાવનગરમાં કાળુ કટારિયાની મેલડી મેલડી કોઈની કુળદેવ હોય નહીં મેલડી નામ હારીને પૂજાય એવી નગટી વાવીની મેલડી હવે હો ભા દલવાડી એને મને સન્માન અર્પણ કરેલું ઓડિયો કેસેટમાં નકટી વાવીની વાર્તા કરેલી અને એ નકટી વાવીની મેલડી આવ્યા છે બાપ એક નાનો એવો પ્રસંગ કર્યો ને એમાં શક્તિમાની વાર્તા બસ કરી નાખું કે નકટી વાવીની મેલડી કેમ થઈ કચ્છની ધરતી કચ્છમાંથી કેહલો એમ કહેવાય જેનું નામ 75 વર્ષની ઉંમર છે ડોળી વળી ગઈ છે અને પોતાની હારે 5-7 ભાઈઓ લઈ અને ફરતા 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 ઝાલાવાડની ધરતી હળવદ લખતર દેવળિયા એની બાજુમાં માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય એ વઢવાણના સીમાડાના માથે આવી અને માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય વિહામો લીધો પણ પોતાની હારે ભાઈઓ હતા એને કીધું ભાઈઓ આની આગળ આ કંડિયો છે આની હવે 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે આંખોમાં દેખાતું નથી પોતાને પગ નથી ને આ ક્યાં જાય આના વિશ્વાએ કેમ રહેવું હાલો આ ભલે અહીં રહ્યો આપણે નીકળી જઈએ એક પછી એક માણસ પોતાની મહવાડી લઈને નીકળી ગયા પણ કેહલો જેનું નામ 75 વર્ષની ઉંમર છે પાપણીયું ભરદળી છે માથે સાંદીના પતરા જેવા વાવે છે એ મેલડીનો જે ભગવા લુગડામાં કંડિયો હતો ને એ કંડિયા સામે સુરતા રાખી અને વઢવાણના સીમાડે માધવસિંહ ઝાલાની બંધાવેલી વાયે બેહી ગયો એક દી વયો ગયો બીજો દી ત્રીજો દી 5-7 દિવસ ગયા એટલે પોતાના ભાઈઓ જાય તો મૂકીને વ્યા ગયા પણ આ માણસ કઈ ખાધું નથી 75 વર્ષની ઉંમરે વઢવાણના સીમાડે માધવસિંહ ઝાલાની વાયે ઓઠું દઈને બેઠા છે મેલડીનો ભગવા લુગડામાં કંડિયો હતો ને બેરખો કાઢી અને તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી કરે વઢવાણની માલપાથી દલવાડીની દીકરી માથે ભાત લઈ પોતાના બાપુને વાડીએ ભાત દેવા માટે જાય પગમાં ઝાંઝર પહેર્યા છે ઠુમાક 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 અવાજ થયો નજીક નજીક દીકરી આવી માર્ગો મારે એટલે ડોહાએ અવાજ કર્યો કે આવી બાપ દીકરી બાઈ કોણ છો ક્યાં છો દીકરીબાઈ એમ થયું મને કોઈક હાથ કરે છે વાયની સામે જઈને જોવે ત્યાં આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ બેઠો છે પડખે ભગવા લુગડાનો કંડિયો છે અને મેલડીનું લટન કરે છો તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી દીકરી બાઈ મેં તને હાથ એટલા માટે કર્યો
કે મારા ભાઈઓ જે હતા એ મૂકીને વ્યા ગયા છે અને મને ભૂખ લાગી છે. 7 દિવસથી અન્ન ને દાંત ને વેર થયું છે, ખાધું નથી મેં. ગરીબાઈ જેને વેઠી હોય એને ખબર હોય, વીસીનો ઢગ જેને કઈડો હોય એને ખબર હોય, માથાના હબાકા જેને નીકળે એને ખબર હોય. મજા આવે ભગત બાપુ લખે એ તમે ના પૂછો ગરીબોની વાતું રે, વાતડીએ રે મન દોરે. અને ગરીબોની વાતું એ ઓલો હિમાલય સાંભળે, પડતા તો હિમાલય ઓગળીને હાલે રે, વાતડીએ રે મન દોરે. આવી ગરીબાઈ દીકરીબાઈ ભાત ખવડાવ્યો. પોતાના બાપુને વાડીએ ભાત દેવા જાઉં તો એમાંથી અડધું ભાત ખવડાવ્યું. 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના 6 મહિના ભાત ખવાર્યું. દીકરીબાઈ ઉંમરલાયક હતા. 21 વર્ષની ઉંમર હતી. ઘડિયા લગન લખાણા અને જાડી જાન પણ આવી. મીઠોળ બજા પછી બહાર ન જવાય, લગન ભર્યા બહાર ન જવાય. ડોહાને ભાત કોણ ફોગાડે? સાહેબ 7 વર્ષના લગન લખાણા. આ નકટી વાયુની મેલડી કેમ છે એની વાત કરું હું. 7 વર્ષના લગન લખાણા હતા. જાડી જાન પણ વાવી. વઢવાણની માલપા સોરીને મંગળ 4 ફેરા ફરી રહ્યા. ત્યારે પોતાના બાપુ કન્યાનું દાન દેવા આવ્યા ને, ત્યારે આ દીકરી કીધું બાપુ બીજું કાંઈ જોતું નથી, મને હારે ભાતનો એક ડબ્બો આપો. માં માટલું નહીં હો બેનો, ભાતનો ડબ્બો. એ પિત્તળનો હારે ભાતનો ડબ્બો આપ્યો. ખોળામાં લઈ અને ગાડામાં બેસી ગયા. વઢવાણના સીમાડે આવ્યા હો. જાઓ વઢવાણના સીમાડાના માથે જ આવે. થોડી વાર કે ગાડું ઉભું રાખો. ડોકમાંથી વરમાળ કાઢી પીળું પસપસતું પાનેતર ઓઢ્યું છે, હાથે મીંઢોળ બાંધ્યો છે હેમનો. ગાડામાંથી હેઠા ઉતરી અને ડોહાની સામે હાલે. ઝાંઝરનો અવાજ થયો, ઠુમાક 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 ઠુમાક. આવી બાપ. હા ડોહા આવી. આ લ્યો આ ભાત ખાઈ લો. પણ આ ભાત છેલ્લું કી વાટનું ખાવાનું છો? કેમ કે હવે મારા લગ્ન થઈ ગયા. હું અત્યારે મારા ઘેરે જ આવું છું, મારા હાહરે જ આવું છું. અરે મારી દીકરી, તે મને 100 મહિના રોટલો ખવાયો છે અને તું તારા ઘેરે જાતી હો ને તો મારે તને કાંઈક દેવું પડે મારી દીકરી. પણ હું આપું? મારી આગળ કાંઈ છે નહીં. ગરીબ માણસ છો. મારા ભાઈઓ જે હતા એ મૂકીને વ્યા ગયા છે. પણ એટલામાં જો તો ભગવા લુગડામાં કે કંડિયો પીડ્યો છે મારો. દીકરીભાઈ આમ કંડિયો આપ્યો, ગાલ્યો. ડોહાએ માલિપા હાથ નાખી, આંખે આંધળો પગે પાંગળો માણસ. 3 પાંખડા વાળું ત્રિશુલ કાઢ્યું. હાલે આ તને કાપડામાં આપી દઉં. તને દુઃખ પડે, વિપદ પડે, વહમી વેળા આવે ત્યારે જાજુ ન કહેતી, અવાજ કરીએ. શું કહે છે કે ક્યાં ગઈ ઓલી નબળાની મેલડી? અડધા વેણે બોલાય અને આખું વેણ નો પાડી દે ને તો મારી ગરીબ રાખ માણાની મેલડી નહીં હો. ખોળો પાથરો, ખોળામાં 3 પાંખડા વાળું ત્રિશુળ લઈ અને ગાડાની મલબા બેસી ગયા. જાન ધીમે 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 પોતાના હાહરિયા પક્ષ સામે હાલીતી થઈ ગઈ. જાદા વેદ મેલડીનું સ્થાપન કર્યું. 2 જાય ત્યાં 4 આવે, 4 જાય ત્યાં 100 આવે. કોઈ પણ ગમે એવું દુઃખ હોય, તાવ તર્યો, આ દીકરી માથે હાથ મૂકે, ખમા બાપ. મારી નિર્ધનિયાની મેલડીની જાજી ખમા હોય. ત્યાં માણા રોતું આવ્યું હોય એ દાંત કાઢતું હોયો જાય. પણ પોતાના હાહરિયા પક્ષ છે ને એને વિરોધ કર્યો કે આપણે આ બાય લાવ્યા તીકડે ઘરમાં હક નથી. હાલો અને પાછી મૂકી આવો. એ માથે પોટકું લઈ
અને પોતાના પિયર તરફ પાછી મૂકવા આવે. હાહરિયા પક્ષમાંથી પાછી મૂકવા પિયર ભણ્યા આવે અને વઢવાણના સીમાડે આંખે આંધળો પગે પાંગળો ડોહો બેઠો છે. એની આગળ જે આવે ત્યાં ચાંદરનો અવાજ સંભળાનો, ઠુમાક 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 ઠુમાક. આવી બાપ, આ ડોહા આવી. પણ ડોહા, મારા હાહરિયા પક્ષે મારી હારે વિરોધ કર્યો છે અને મને પાછી મૂકવા આવ્યા છે. ડોહા, તમે મારું સંસારનું સુખ લૂંટી લીધું છે. તેથી વઢવાણના સીમાડે ડોહો કે અરે મારી દીકરી, તું તો પાછી આવી, પણ મેલડીને કીધું કે હેટ નગટી, તું પાછી આવી. એ નગટી વાવ ના ટોડા વાળી, મેલડી વઢવાણની વાવ વાળી. આવી બધી વાતોના 2 લાખ આપે મને, આવી સાચી વાતોના. હા, કારણ કે વાર્તાના પૈસા છે યાર. અને સાચું તમે નહીં સાંભળો, 50 વર્ષ પછી આ કરોડો રૂપિયા છે ને, તોય તમારી જેવો કોઈ ગરીબ માણસ નહીં હોય. આ સાચું સાંભળજો. હા, નગટી વાવ ના ટોડા વાળી, મેલડી વઢવાણની વાવ વાળી. ટોડા વાળી, મેલડી વઢવાણની વાવ વાળી. મારી નગડી વાળની મેલડી, મેલડી લોઢાના દાંત વાળી, નગડી વાળના ટોડા વાળી.